વરસાદની 26 જૂનથી 1 જુલાઈ વચ્ચે ધોધમાર વરસાદ પડશે। રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતની નદીઓમાં ઘોડાપૂર આવશે। નર્મદા સહિત ઘણી નદીઓ બે કાંઠે વહેતી થશે। 9 થી 15 જુલાઈ વચ્ચે પણ ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। નર્મદા સહિત ઘણી નદીઓ બે કાંઠે વહેતી થશે। અત્યારે છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ પડી રહ્યો છે અને હજુ પણ આગામી 9 થી 15મી તારીખની વચ્ચે પણ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે। લગભગ આ વરસાદ હમણાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે। નવસારી, સુરત, ખંભાત વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત લગભગ અમરેલી અને જૂનાગઢના ભાગો તેમજ ભાવનગરના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે। આ ઉપરાંત લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, મહેસાણાના ભાગો, પાટણ, બનાસકાંઠા, પાલનપુર આ ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે। તારીખ 26થી લગભગ 30 જૂન અને જુલાઈના પ્રથમ સપ્તાહમાં પણ એક ભારે વરસાદી વહન આવી રહ્યું છે, કારણ કે એક પછી એક બનતી વરસાદી સિસ્ટમ બંગાળ ઉપસાગરમાંથી ભારે વરસાદ આવી રહ્યો છે। પરંતુ આ વખતે જે વરસાદ જે છે એ લગભગ નદીઓમાં પૂર આવે તેવી શક્યતા છે અને આ વરસાદના કારણે જનધને કાળજી રાખવાની જરૂર છે, કારણ કે વીજ પ્રપાતનું પણ ધ્યાન રાખવાનું રહેશે અને આ વરસાદનું વહન જબરું છે। કેટલાક ભાગો જળબંબાકાર બની જશે અને કહેવા જઈએ તો હમણાં 25મી તારીખથી જ લગભગ 30મી જૂન વચ્ચે ભારેથી અતિભારે વરસાદના સંજોગોના કારણે કેટલાક ભાગમાં જળભરાવની સ્થિતિ થશે।